શું તમને ખબર છે હવે નાના બાળકોના ગલ્લા જે ગુલ્લક આપણે કહીએ ને પૈસા નાખવા માટે એનો ધંધો પડી જવાનો છે? કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એવા નવા નિયમો લઈને આવી ગઈ છે જે નિયમોના આધાર પર 10 વર્ષના બાળકો એકાઉન્ટ બી ખોલાવી શકશે, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ પણ વાપરી શકશે. તો આ નિયમો જો ડિટેલમાં તમે સરળ ભાષામાં સમજવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજી ઠક્કર. 21મી એપ્રિલ 2025ના દિવસે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નોટિફિકેશનના માધ્યમથી આપણને માહિતી આપી કે હવે કોઈ પણ માઇનર એટલે 18 વર્ષથી નાની ઉંમરના કોઈ પણ બાળક, ભલે એમની ઉંમર 2 વર્ષ કેમ ના હોય, એ હવે બેંક એકાઉન્ટ ખોલાવી શકશે. પણ કોઈ પણ માઇનર હશે ને, એમણે ગાર્ડિયનના માધ્યમથી ખોલાવવું પડશે. એ પોતે ઓપરેટ નહીં કરી શકે. પણ પોતે ક્યારે ઓપરેટ કરી શકે એકાઉન્ટ? તો બાળકની ઉંમર 10 વર્ષ થઈ જાય છે એના પછી બાળક પોતે અકાઉન્ટ ઓપરેટ કરી શકશે. અરે ખાલી ઓપરેટ નહીં, 10 વર્ષની ઉંમર પછી બાળક અકાઉન્ટ ઓપરેટ તો કરી શકશે, સેવિંગ્સ અકાઉન્ટ પણ, ટર્મ ડિપોઝિટ પણ એક્સેસ કરી શકશે. એટલે એક બાળક પોતાના નામે ફિક્સ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ પણ ચાલુ કરાવી શકશે. સવાલ તમને એ થયો હશે ને કે બાળકની ઉંમર નાની હોય ત્યારે સિગ્નેચર તો પ્રોપર નહીં જ કરી શકે ને? તો એના માટે પણ એક નિયમ છે કે બાળકની ઉંમર જ્યારે 18 વર્ષની થશે ને ત્યારે એક ફ્રેશ સ્પેસિમેન સિગ્નેચર આપવો પડશે. બાળકની ઉંમર 18 વર્ષની થાય ને ત્યારે અકાઉન્ટનું બેલેન્સ ગાર્ડિયન જોડે એક વખત કન્ફર્મ કરવામાં આવશે અને એના પછી એ એકાઉન્ટની બધા ઓપરેશન્સ બાળકને 18 વર્ષ પછી તો સોંપી જ શકાય છે. એના સિવાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બધી બેંક્સને મંજૂરી આપી છે કે તમે 10 વર્ષ પછીની ઉંમરના બાળકોને ઘણી બધી ફેસિલિટીઝ બી આપી શકો. કઈ કઈ ફેસિલિટીઝ? તો ઇન્ટરનેટ બેન્કિંગ, એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે પછી ચેકબુક પણ બાળકોને તમે આપી શકો છો એમના બેંક એકાઉન્ટ મેન્ટેન કરવા માટે. આ વસ્તુ મને બહુ જ યોગ્ય લાગે છે કારણ કે નાની ઉંમરથી બાળકને જો ફાઇનાન્શિયલ નોલેજ આપવામાં આવશે ને તો એમના માટે જ સારું છે. આપણે નાનેથી મોટા થઈ ગયા, એક કમ્પ્લેન્ટ આપણને રહી છે કે ભલે આપણે બીકોમ કરી દીધું, બીબીએ કરી દીધું, પણ યાર ચેક ભરતા નથી આવડતો, આરટીજીએસ ની સ્લીપ ભરતા નથી આવડતી. એ આપણે કોઈની જોડે શીખવું પડે છે. આ બધું બાળક નાની ઉંમરથી હવે શીખી જશે. બીજું એક નિયમ એ છે કે બાળકોના જે બી એકાઉન્ટ હશે ને ઓવરડ્રોની પરમિશન નથી, એટલે માઇનસમાં બેલેન્સ નહીં જઈ શકે. એમાં કમ્પલસરી ક્રેડિટ બેલેન્સ જ જોઈશે. આશા રાખું છું આ વિડીયોમાં તમને માઇનર્સના બેંક એકાઉન્ટના જે નવા નિયમો છે એ તમને ખબર પડી ગયા હશે. અગર જો નિયમો ખબર પડી ગયા છે, ઇન્ફોર્મેશન કામની લાગે છે તો લાઇક બટન દબાવતા જજો. આવા વિડીયોઝમાં આપણે ફરી મળીશું. ધન્યવાદ.